રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સેન્ટ્રલ ફોર ડેવલપમેન્ટ મારફત વોર્ડ નંબર 13, 14 અને 17માં ટિપર વાહનના ડ્રાઈવરો તથા હેલ્પર અને મળવાપાત્ર જે પગાર છે તે ચૂકવવામાં આવતો નથી. એટલું જ નહીં, નિર્ધારિત કરેલા 10,000 રૂપિયા પગારમાંથી પણ 7,000 જ ચૂકવવામાં આવે છે, જેને લઈને રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, મહામંત્રી મહેશભાઈ રાજપૂતે પણ કમિશનરને જણાવ્યું હતું કે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં આ અંગે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું.